વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ત્રિકોણનો લાસ્ટ લેક્ચર, બરાબર. ત્રિકોણ ચેપ્ટર છે આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ ત્રિકોણ ચેપ્ટરને. આજે એના MCQ અને ખાલી જગ્યા અને ખરા ખોટાને એવી નાની નાની વસ્તુઓ આપણે શીખવાની છે કે કેવી રીતે બોર્ડમાં MCQ પૂછાય છે આ ચેપ્ટરમાંથી. તો આપણે બહુ ટાઈમ નહીં લઈએ તમારી પાસેથી, 20-25 મિનિટ જેવો ટાઈમ લઈએ છીએ, બરાબર. 8-10 ખરા ખોટા છે, 5-6 MCQ છે. તો બધી વસ્તુ આપણે સોલ્વ કરીએ તો 20 મિનિટ જેવો ટાઈમ થશે, બરાબર. તો 20 મિનિટનો ટાઈમ લઈને લેક્ચર લઈએ છીએ નાનો એવો. પછી નેક્સ્ટ જે ચેપ્ટર ચાલુ કરવું છે આપણે ઘનફળ પૃષ્ઠફળ, જે આપણું 13મું ચેપ્ટર, અને 8 માર્ક્સ તમને એક ચેપ્ટર અપાવી શકે એવું ચેપ્ટર છે ઘનફળ પૃષ્ઠફળ. તો એની માટે તમે પ્રિપેર થઈ શકશો અગાઉથી, હું તમને કહી દઉં છું, બરાબર. શનિવારના લેક્ચરથી આપણે ઘનફળ પૃષ્ઠફળ સ્ટાર્ટ કરશું. તો એની માટે તમારે સૌપ્રથમ જે પણ સૂત્ર છે, શનિવારે હું સૂત્ર તમને આપી દઈશ, PDF બનાવી એક સૂત્ર તમારે પહેલાં તો વાંચી જવાના છે, વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે. પછી આપણે ચાલુ કરશું ઘનફળ પૃષ્ઠફળ ચેપ્ટર. તો અત્યારે જે વાત કરીએ છીએ ત્રિકોણની, તો ત્રિકોણમાં પહેલો MCQ એવો આપ્યો છે કે એક વર્તુળની બે જીવાઓ AB અને CD વર્તુળના અંદરના ભાગમાં O બિંદુએ છેદે છે, બરાબર. તો હું એ વર્તુળ દોરું છું, બરાબર. જે પણ કીધું છે વસ્તુ અહીંયા ડ્રો આઉટ કરું છું. તમારે પણ એની થિયરી લખવાની છે, બધા દાખલાની આવી રીતે. તો વર્તુળ છે, એનું કેન્દ્ર કંઈક માની લઈએ અહીંયા કંઈક છે. આ AB જીવા છે અને આ CD જીવા છે. બંને જીવાઓ વર્તુળની અંદર કોઈ એક બિંદુએ છેદે છે. તો હું આવી રીતે દોરું તો અહીંયા O બિંદુએ છેદે છે એવું કહીએ. તમારું કેન્દ્ર ખરેખર અલગ છે, આ કેન્દ્ર છે, બરાબર. O બિંદુએ છેદે છે, કેન્દ્ર સિવાયનું બિંદુ છે. હવે તમને એવું કીધું છે કે જો OA ના છેદમાં OB એટલે OA ના છેદમાં OB એ શું OC ના છેદમાં OD જેટલું થાય? OC ના છેદમાં OD જેટલું થાય એવું પૂછ્યું છે. થાય તો કેમ થાય અને ના થાય તો કેમ થાય, એ તમારે વસ્તુ જણાવવાની છે. હવે અહીંયા વાત કરું છું, તમે જો ત્રિકોણ ચેપ્ટર અને વર્તુળ ચેપ્ટરને સંલગ્ન લ્યો, એટલે કે બંનેને ભેગા લ્યો, તો તમને પહેલાં તો એટલી ખબર હોવી જોઈએ કે આ બે જીવાઓ સમાંતર હોય તો જ એ બંને જીવાઓ છે એ યુગ્મ કોણ બનાવે, એટલે કે આ બે ખૂણા એકરૂપ થાય. આ બે ખૂણા એકરૂપ થાય તો એની સામેની બાજુ એકરૂપ થાય, બરાબર. પણ જો સમાંતર ના હોય તો અહીંયા હું લખી શકું હું, જો AB સમાંતર CD ન હોય તો AB સમાંતર CD ન હોય તો આ OA ના છેદમાં OB બરાબર OC ના છેદમાં OD ન થાય, બરાબર. એની માટે શું હોવું જોઈએ? સમાંતર હોવું જોઈએ. સમાંતર હોય, આ બે સમાંતર હોય તો આ બે ખૂણા અને આ બે ખૂણા ઇક્વલ થાય. કયા કયા? આ બે અને આ બે. અને ઇક્વલ થાય તો આની સામેની બાજુ આ OC અને એવી જ રીતે આની સામેની બાજુ OB. તો OC અને OB છે એની વચ્ચે કંઈક આપણે રિલેશન દર્શાવી શકીએ. પણ અહીંયા તો સમાંતર જ નથી, અહીંયા તો મેં દોરી છે ને. હવે કોઈ એવું કહે કે મારે CD અહીંયા કંઈક દોરવી છે, CD અહીંયા ક્યાંક દોરવી છે આ D, તો CD અને OB વચ્ચે આવી રેખા દોરીએ આપણે. કોઈ એવું કહે આવી રીતે કે આ AB છે અને આ CD છે, તો અહીંથી આ અને અહીંથી આ, તો આ પણ તમારું એક છેદબિંદુ જ થાય O, બરાબર. આ પણ એક છેદબિંદુ થાય O. પણ એમાં તમારો Z બને દેખાય છે, પણ આ બે ખૂણા એકરૂપ હોય નહીં. શું કામ? એને કેમ કે બંને રેખા સમાંતર હોય. ટૂંકમાં યુગ્મ કોણ ક્યારે બને? બંને રેખા સમાંતર હોવી જોઈએ, બરાબર. આ બેને આગળ દોરી શકો. લખાણ પણ લખવાનું છે, કારણ તો વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. કેવું છે? અસત્ય વિધાન છે આ, એટલે કે ખોટું છે. પછી આપ્યું છે સેકન્ડ, બીજું શું આપ્યું છે? ત્રિકોણ ABCમાં ખૂણો B 90° હોય અને AB 8 છે અને BC 15 છે, બરાબર. જે આપ્યું છે લખીએ છીએ. આ બધી ગણતરી લખતા જતો તમારે, બરાબર, ફેરબુકમાં લખવાની છે. આગળ બીજા માટે શું કીધું છે? તો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ આપ્યો છે.
ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, તો આવું લખી શકું. એમાં બી કાટખૂણો આપી દીધો છે ઓલરેડી, તો બી કાટખૂણો થઈ ગયો. આગળ AB 8 અને BC 15. આ 8 છે, આ 15 છે. તો તમારે પરિમિતિ શોધવાની છે, એટલે કે ત્રણેય બાજુનો સરવાળો. પરિમિતિ કોને કહેવાય? ત્રણેય બાજુનો સરવાળો. બરાબર. તો પરિમિતિ શોધવા માટે ત્રીજી બાજુ ગોતવી પડે. તો પાયથાગોરસના પ્રમેય પરથી એવું કહેવાય કે AB² + BC² બરાબર AC નો વર્ગ. 8 નો વર્ગ કેટલો? 64. 15 નો વર્ગ કેટલો? 225 બરાબર AC². તો આ મળશે 289 બરાબર AC નો વર્ગ. તો AC કેટલા મળશે? તો AC મળશે મને 17. અને પરિમિતિ જોતી હોય તો પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો કેનો? 8, 15 અને 17. 8 + 15 + 17 તો કેટલા થશે? તો કે 40 સેન્ટીમીટર થશે. ઓકે. તો પરિમિતિ કેટલી કીધી છે આપણને? એબીસીની પરિમિતિ 40 થાય. તો કે આ વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. બરાબર. ગણતરી આપણે બાજુમાં દર્શાવી દીધી. હવે ત્રીજું છે, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય. અસત્ય છે, ડાયરેક્ટ ખબર પડી ગઈ. શું કામ એને અસત્ય છે? કેમ કે અહીંયા શું આવે? બાજુઓના વર્ગ જેટલો હોય. અહીંયા શું આવે? વર્ગ આવવું જોઈએ. એક શબ્દ ત્યાં ઘટે છે. બરાબર. તો ત્રીજામાં શું આવે? કારણ તો કે બાજુઓના માપના વર્ગોના ગુણોત્તર જેટલો હોય. બરાબર છે. ચાલો આગળ છે, એક ચોરસની બાજુઓ 10 સેન્ટીમીટર છે તો તેના વિકર્ણની લંબાઈ 10√3 સેન્ટીમીટર થાય. સાચું છે કે ખોટું? બરાબર. તેના ઉપર આપણે ડિસ્કસ કરીએ છીએ. ચોથું જે ખરા ખોટું આપ્યું છે તમને, તો અહીંયા હું લખું છું. બરાબર. શું આપ્યું છે ચોથું? તો કે એક ચોરસ આપ્યું છે, એની બાજુની લંબાઈ 10 છે. તો હું ચોરસ દોરી દઉં પહેલાં. આ ચોરસ છે, નામ આપી દઈએ ABC અને D. ચોરસ છે તો ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. અને ચારેય બાજુ ઇક્વલ હોય. તો ચારેય બાજુ 10, 10, 10 ની આપી છે. બરાબર છે. આગળ શું કીધું છે? તો તેના વિકર્ણની લંબાઈ. આ વિકર્ણ. હવે આ વિકર્ણ મારે ગોતવો હોય તો મને ખબર છે કે ત્રિકોણ ADC માં ખૂણો D કાટખૂણો છે અને ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે. માટે પાયથાગોરસ પ્રમેય પરથી AB આનો વર્ગ વત્તા આનો વર્ગ CD નો વર્ગ બરાબર AC નો વર્ગ આવશે. કાટકોણ ત્રિકોણ આ લઈએ તો આના પરથી 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો આ 100 અને આ 100, 100 ને 100 200 બરાબર AC નો વર્ગ. તો અહીંથી AC મને કેટલું મળે? 10√2 મળે. 10√2 સેન્ટીમીટર મળે. બરાબર છે. તો આપણું વિધાનમાં તો શું કીધું? 10√3 હોય તો આ કેવું થાય? અસત્ય થાય. જવાબ શું આવે? 10√2 આવે. બરાબર. અહીંયા ખાસ એક બીજી નોંધ યાદ રાખજો. જ્યારે પણ તમે દાખલો સોલ્વ કરતા હોય, બરાબર, અને અહીંયા આ બે બાજુ ઇક્વલ હોય તો એનો કર્ણ હંમેશા એ બે બાજુના ગુણાકારમાં √2 આવે. એ બે બાજુના ગુણાકારમાં √2 આવે. બરાબર છે. હંમેશા યાદ રાખવાનું, આ બેના માપ ઇક્વલ હોય બે બાજુના કાટકોણ ત્રિકોણમાં, તો કાટકોણ ત્રિકોણનો કર્ણ કાટકોણાની બાજુ ગુણ્યા √2 જેટલો હોય હંમેશા. બરાબર. એના પછીનું આપ્યું છે ચોરસના વિકર્ણની લંબાઈ 10√2 હોય, સોરી 20√2 હોય વિકર્ણ લંબાઈ, તો તેની પરિમિતિ 80 થાય. તો સિમ્પલ સેમ ટુ સેમ પ્રોસેસ છે. પાંચમામાં શું આપ્યું છે? એક ચોરસ છે. જોજો અહીંયા ડાયરેક્ટ સમજી લેશું આપણે. વિકર્ણની લંબાઈ આપી છે 20√2. વિકર્ણની લંબાઈ આપી છે 20√2. હમણાં જ મેં કીધું કે વિકર્ણ સાથે √2 ગુણાયેલો હોય તો આ બે બાજુ કેવી હોય? સેમ હોય. તો બે બાજુ કેટલાની મળશે? 20, 20ની મળશે. તો આમ હું કહી શકું, આમ અહીં ચોરસની
બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે માટે પરિમિતિ કેટલી થશે? બરાબર 80 સેન્ટીમીટર થાય. પરિમિતિ આપણને કેટલી કીધી છે? 80 જ કીધી છે. તો વિધાન કેવું છે? સત્ય છે. બરાબર, વિધાન કેવું છે? સત્ય છે. આગળ વધીએ. આગળ એક દાખલો એવો છે આપેલો કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆરમાં જો ત્રણ આપણને અહીંયા લખીને આપ્યું છે બાજુઓ એકરૂપમાં છઠ્ઠામાં કે એબીના છેદમાં પીઆર બરાબર બીસીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં ક્યુઆર. તો આના ઉપરથી બે ત્રિકોણ તમારે સમરૂપ બતાવવાના છે. કયા કયા હોઈ શકે? તો ત્રિકોણ એબીસી સાથે જો મારે સમરૂપ લેવું હોય તો એબીની સાથે પીઆર છે તો અહીં તો પહેલાં પીઆર આવે અને બીસીની સાથે પીક્યુ છે તો અહીંયા કંઈક આવું કંઈક ત્રિકોણ આવે આર પીક્યુ. પણ અહીંયા આર પીક્યુ નથી, અહીંયા કેવો છે? પીક્યુ આર છે. તો વિધાન કેવું છે? ખોટું છે. લાસ્ટમાં શું આવશે આન્સર? આર પીક્યુ. એબી તો પીઆર આવે તો એબીની જગ્યાએ પીઆર લખાય અને બીસીની જગ્યાએ પીક્યુ લખાય. બરાબર. તો આ 6-7 ખરા ખોટા જે આપણે સોલ્વ કર્યા. આગળ એમસીક્યુ તરફ જઈએ છીએ. આ સાથે એમસીક્યુ પણ સોલ્વ કરી જોઈએ. બરાબર, આગળ વધીએ છીએ એમસીક્યુ તરફ. ચાલો આગળ વધીએ છીએ. 7મો દાખલો આપ્યો છે આકૃતિમાં. એક આકૃતિ આપી છે તમને અને બી કાટખૂણો કીધો છે. ખૂણો બી કાટખૂણો છે તથા બીડી વેધ છે. તો એડીબી સમરૂપ કયો ત્રિકોણ થાય તમારે કહેવાનું છે. આવું તમને આપ્યું છે. ત્રિકોણ એબીસીમાં આ કાટખૂણો છે અને બીડી વેધ છે. બરાબર, આ ડી કાટખૂણો છે અને બીડી વેધ છે. તો અહીંયા પણ કાટખૂણો પડવાનો છે ઓબ્વિયસ. તો ત્રિકોણ એબીડી સમરૂપ એડીબી સમરૂપ ખાલી જગ્યા ત્રિકોણ થયું કીધું છે. તમે આના ઉપરથી બે વસ્તુ તમે શીખી ગયા હતા. પ્રમેય આપણે પાયથાગોરસ પહેલાંનો પ્રમેય શીખો તો આવો કે જો આ પહેલો ત્રિકોણ કહું, આ બીજો કટકો કહું અને આખું છે એ ત્રીજું કહું તો તમારી પાસે પહેલો ત્રિકોણ ત્રીજાને અને બીજો ત્રીજાને તથા પહેલો બીજો એકબીજાને સમરૂપ કહેતા હતા. તમે કઈ રીતે કહેતા હતા? તો અહીંયા શું આવે તમારે કહેવાનું છે. જોજો અહીંયા એ છે એ મેઇન ત્રિકોણ વચ્ચે વાત કરીએ એડીબી અને એબીસી. આ બંનેની વાત કરીએ તો બેમાં એ છે એ કોમન આવે તો એની હારે તો શું આવશે? એ જ આવશે. અહીંયા બી કાટખૂણો મેઇનમાં એટલે મેઇનમાં બી કાટખૂણો, નાનામાં કેવો કાટખૂણો? ડી, નાનામાં ડી. અને આમાં બી ખૂણો વધ્યો અને આમાં કોણ વધ્યું? સી. તો એક તો આ પોસિબિલિટી ખરી તો એડીબી હારે એબીસી છે કે નથી. બીજી પોસિબિલિટી વિચારીએ તો બીજી તો નીચેના ત્રિકોણ માટે થાય. તો નીચેના ત્રિકોણ માટે કઈ લખશું એબીસી સાથે? તો કે એબીસી સાથે બેમાં સી ખૂણો, નીચેના ત્રિકોણની વાત કરું તો સી એકરૂપ, આમાં ડી કાટખૂણો, આમાં બી કાટખૂણો અને બી સાથે કોણ આવશે? અહીંયા વૈધો એ. તો આ બે એકરૂપ થાય. તો હવે આની સાથે એબીસી એકરૂપ હોય તો એબીસીની જગ્યાએ આ પણ લખી શકું ને. તો અહીંયા શું આવશે? ત્રિકોણ બીડીસી. ત્રિકોણ બીડીસી છે. બીડીસી તો કે હા આવી રહ્યું ઓપ્શન નંબર ડી. બરાબર, એમાં શું આવશે? ઓપ્શન ડી. એવી જ રીતે આગળ જઈએ એબીસીમાં ડીઈએફમાં A50 B70 C60 D60 E70 F50. તો બે જૂથ બનાવી લ્યો. 50-50 વાળા એકરૂપ કરી દો. આ 50-50 વાળા તો એની હારે શું એકરૂપ થશે? અહીંયા જ લખી દઉં છું ડાયરેક્ટ. એ એકરૂપ એફ થશે તો કે એની સાથે એફ આવે તો પહેલાં એફ આવશે. B70 E70 આ બે 70 વાળા તો બીની સાથે શું આવશે? ઈ. તો અહીંયા ઈ આવશે અને વધ્યું કોણ? તો કે ડી. તો ઓપ્શન નંબર બી FED. સિમ્પલ છે લોજિક. બરાબર, એમાં કાંઈ નવીન છે નહીં. તો આગળ વધીએ છીએ એની સાથે. 9મો દાખલો છે. 9માં શું કીધું છે કે બે ત્રિકોણ છે એમાં એબીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં FD થાય છે. તો બે ત્રિકોણ હું દોરી દઉં પહેલાં તો જો કઈ કઈ શરત આવે છે એ તમારે ચેક કરવી પડે. ઓકે, તો બે ત્રિકોણ દોરી દઈએ. તો એબીના છેદમાં ડીઈ તો અહીંયા એબી મૂકું
AB બરાબર અને BC, તો BC ના છેદના FD આવું છે, તો બેમાં D કોમન છે અને ઉપર B કોમન છે, તો B ની જગ્યાએ શું આવે D એ જોવાનું. શું આ બેમાં કોણ કોમન છે? B, અને નીચે બેમાં કોણ કોમન છે? D, તો B ની જગ્યાએ D આવશે. અહીંયા BC તો FD, તો અહીંયા F આવશે અને અહીંયા E આવશે. હવે શું આવ્યું તો કે આ બાજુ સાથે આ બાજુ સમાંતર આવી, સમરૂપ આવી, AB અને DE અને DF અને BC, તો વચ્ચેનો જે ખૂણો છે B એકરૂપ D કહેવાય, B બરાબર D કહેવાય બરાબર. તો B બરાબર D, ઓપ્શન નંબર C તમારી પાસે આપેલો છે. ઓકે, ચાલો આગળ કીધું છે ત્રિકોણ ABC ની પરિમિતિ અને ત્રિકોણ PQR ની પરિમિતિ આપી છે. બંને વચ્ચે સમરૂપતા એક આપેલી છે, બંને વચ્ચે એક સમરૂપતા છે ABC અને PQR વચ્ચે. તો તમને પૂછ્યું છે કે PQ બરાબર 9 સેન્ટીમીટર હોય તો AB નું માપ કેટલું? કેનું માપ? AB નું બરાબર. તો જોજો અહીંયા શું કરીએ છીએ. આગળ કહીએ છીએ દાખલા નંબર 10માં કે તમને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલું છે. પછી એવું કીધું છે કે ABC ની પરિમિતિ આપી છે 60 અને PQR ની પરિમિતિ આપી છે 36. બીજું આપ્યું છે PQ બરાબર 9 સેન્ટીમીટર. તો હવે તમે એવું કહેતા હતા કે પરિમિતિ તમે ફાઇન્ડ કરતા હોય, પરિમિતિ છે એ બાજુઓના માપના સમપ્રમાણમાં હોય બરાબર. બાજુઓના માપના સમપ્રમાણમાં લખાય આવી રીતે. ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર આની બાજુ AB લો તો આની બાજુ કઈ આવે? PQ આવે. કિંમત મૂકી દો. આ 60 ના છેદમાં 36 બરાબર આ AB તમારે ગોતવાનું અને આ છે 9, 9 4 36, તો AB કેટલું મળશે? તો AB મળશે 15, 15 ચોકું ને 60. તો ઓપ્શન નંબર કયો છે? C. અને અહીંથી આમ કહો કે પરિમિતિ જો બાજુઓના સમપ્રમાણમાં હોય તેનો મતલબ કે ક્ષેત્રફળ છે બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હતું, તો આનો વર્ગ કરી નાખો. વર્ગ કરો તો શું થઈ જાય? 16/125. તો ઓપ્શન નંબર A આવશે એના પછીનામાં બરાબર. તો અહીંયા આપણે આટલા જ MCQ કરવાના હતા બરાબર. 6-7 MCQ કે 5 MCQ કર્યા. બાકીના MCQની PDF, MCQ એક માર્કના ક્વેશ્ચનની PDF તમને ગ્રુપમાં સેન્ડ કરી દેવામાં આવશે. તમારે જાતે સોલ્વ કરવાની છે બરાબર. જેટલા પણ MCQ કે PDF સોલ્વ ના થાય મને તમારે પૂછી લેવાના છે વોટ્સઅપ થ્રુ અથવા તો કોલ બેક કરીને. ઓકે, તો મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 13 ઘનફળ પૃષ્ઠફળ બરાબર. એની માટે હવે આગળ તમારે રાહ નહીં જોવી પડે, ફટાફટ એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. અને એ ચેપ્ટર છે એ તમારી બોર્ડ ઉપર રકમ નહીં આવે. હવે દર વખતે રકમ આપણે લખતા હતા, પણ હવે રકમ બોલીને આપણે સમજાવશું બરાબર લેક્ચરમાં. તો દરેક વખતે તમારે પાઠ્યપુસ્તક ભેગું રાખવું પડશે. મળીએ છીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.